હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે છોકરાઓ રેડી થઈ રહ્યા ને તો વેન આવી ગયું એટલે વિડીયોમાં ન લેવાના. અને અરે ગામડું મીઠાવાળી રોટલી જે અમે છે ને દેશની જેમ મીઠાવાળી રોટલી કરી છે. ચલો બધા નાસ્તો કરવા. માખણ લેવું તારે? નહીં, રોટલી સાથે ન બને. માખણ નહીં, સોરી, ચા, અથાણું અને રોટલી. હાલો ને પછી વસ્તુ પહેલાં ખાઈ લઈએ. ભૂખ લાગી, ભૂખ. મારે જવડી છે હવે શીર મોટી છે એમ? એ મોટી ભૂલથી વિવેકને ન દેવાય. એમને ઈ મારે જોડી છે, મને આ કેમ અવડી આપી? તને તને આપ એ ના, અત્યારમાં ટુકડા કે તું કંઈક નહીં મોટી રહેવાય ગયો. હું ખાઈ જાઉં ને. તું ખાત થાય અમે કોઈ ન ખાઈ એવડી મોટી. તે દિવસે અડદની દાળ કરી હતી તો મોટી ચીર ખાઈ જ હતી. એઠું મૂકવું ન ગમે મને. ત્યાં તો નાની લઈ એટલું ન મેં એઠું જ ન મૂકવી પડે. મોટી લઈ તો એટલું મેકી દે. હાલો અમે નાસ્તો કરી લઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કરવા મીડા નાસ્તો. મીઠાવાળી રોટલી. ગુડ મોર્નિંગ. દિવસ તમે રોજ આટલું જ્યુસ પીવો ને તો જાડા ન થાવ. અમાર જેવા થોડુંક ખાઈને તો થઈ જાય. શું કરવું? જીમ કરવાનું એમ? અને અગર ન કરવું હોય તો કાંઈ નહીં, ગરમ પાણી પીને સૂતો રહેવાનું. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કર્યું બાકી જ? તને ખબર છે નથી કરી? તમે બોલ્યા? ઓકે, ગુડ મોર્નિંગ તો બોલ્યો. સારું, હાલો નાસ્તો કરી લ્યો. હેલો, સવાર નાસ્તા પાણી કર્યા પછી એટલું બધું કામ હતું ને સીધા અત્યારે મળ્યા. હવે બેસતું જમવા. કેટલી વાર, કેટલી છોકરાના આપણે જમી લઈશું. 1:30 થયો છે, 1 વાગે આવે ને ત્યાં અમે જમી લઈએ. કેવી છે બ્રાઉની? ટેસ્ટી છે. તને ખબર છે કોણે બનાવી? મામી છે ને, મામી એના ફ્રેન્ડે બનાવી છે. નિકી મામીની ફ્રેન્ડ છે ને, મેલ્ટ થઈ ગઈ હોટ કરીને એટલે. ચલો બધા જમવા. જો રોટલી, ભીંડાનું શાક, કાકડી, મરચા અને આ ઓલો કલાકંદ. આ બેન મરચું મરચું. મરચું. બોલો મમ્મી. હાલો જમવા. ભીંડાનું શાક ને ચલો બધા. મમ્મી રોટલી કરી કે રોટલો? રોટલી કરી પછી બધાની રોટલી. હા, બધાની રોટલી કરી. બેન આપણી વાટે ન રહી. ખાવું શરમાવું એ વાત એ સાચી છે. અહીંયા અમારું આ કામ ચાલે છે અત્યારે. બધું બેગોનું વજન કરવાનું. તો હમ તો થક ગયે ઓર બેઠ ગયે. કેમ કે આ બધાનું વજન કર્યું, પસીના છૂટ ગયા, તો અભી फिर से थोड़ा थोड़ा काम कर लेते हैं. આજે છે ને મતલબ આગળ બધું કર્યું નહીં, લેવાનું જ નથી. બપોર જમીન થોડીક વાર સૂતા, પછી ઉઠીને પાછું હું બેયને મેથ્સના ક્લાસમાં મૂકવા ગઈ. હવે ડેડી લઈને આવે છે અત્યારે. અને જો હું લેવા જાત ને તો બહુ ટાઈમ નીકળી જતો. આટલું થોડુંક કરી નાખીએ પછી આગળ મળીએ. બધું અમારું પેકિંગ થઈ ગયું અને અમે બે મેચિંગ કર્યું છે. ટ્વિન્સ તો મોટા એવડાવડા છે. અમારું બધું પેકિંગ થઈ ગયું. પાણીની બોટલો લઈ લીધી અને અમે જઈએ છીએ ડુમ્મસ આંટો મારવા. છોકરાઓ બધા
આ બેન બધાએ ઘરે જમી લીધું જ. અમે લઈ જતા હતા બેનને, પણ હવે ટેસડો લેશું હું ને વિવેક. અને મમ્મીને બહુ પટાવ્યા મનાવ્યા, મમ્મી નો માન્યા. કેમ કે મમ્મી કે મારે ખાવું નહીં ને હારે હું ખોટે ખોટું હું લેવું ઓલોડા લેવાય એલોડા લેવા પછી એમ નહીં, પછી કોઈને એમ થશે મમ્મી ન લઈ ગયા, પણ મમ્મી નથી આવતા, એને કથા સાંભળવી છે એટલે. અને મમ્મી એમ કે આ બધા નહીં હોય તો હું નિરાતે કથા સાંભળું અને હું પછી મારી રીતે રોટલી કરીને ખાઈ લઈશ. અને બપોરની રોટલી બહુ બધી પડી હતી ને તો બધા છોકરાઓને જમાડી દીધા જ. અને આજ પહેલી વાર એવું બન્યું છે કે બહાર જતા હોય અને મેં કાંઈ ખાધું નથી. નોર્મલી હું ગમે ત્યાં બહાર જાઉં ને એટલે ઘરેથી જમીને જ જાઉં, પણ આજે મેં કીધું વિવેકને કંપની આપું, કેમ કે બેને ઘરે જમી લીધું, તો એ ખાવાના નહોતા, છોકરાઓય ખાવાના નહોતા, તો ઓલા વિવેકને કંપની આજે હું આપીશ. હું પાછળ બેસું છું એટલે છોકરા હાંચવામાં સારું પડે. ઓકે, ચલો બહાર જઈ આવીએ. ડુમ્મસ આંટો મારવા જવું છે. છોકરાઓને ડુમ્મસ જોવાની બહુ ઈચ્છા હતી ને. ના આપણે આગળ બધાને પાછળ, તો આજે ડુમ્મસ દેખાડી દઈએ. કોઈને નહીં. ઓકે વિવેક, અમારો ફોન ચાર્જમાં લગાડી દો ને. ચલો તો મળીએ. છોકરાઓ મજા આવે છે? બોલો બચ્ચે લોગ. હેલો હૃદયને આંખ જ નહીં ખુલે. મને બોલવું છે મને તો કેટલી ક્યુટ લાગે છે. લે દૂરથી કરું. હવે ખુલી? મને બી કપડે ઓર કોફી બીજી બી હતી. એ તો ગઈ ને અંદર પાછળ ગલીમાં. એ શું થઈ ગયું? મેરિયોટ થઈ કે બીજી કઈ? હેલો ગાઈસ, मारो तो करो. कैसे हो आप? वेलकम बैक टू आवर न्यू YouTube चैनल. वेलकम बैक टू आवर न्यू YouTube चैनल. It's a first vlog. હા એવું યાદ નહોતું આવતું. It's a first vlog, Mama. Yes. आज we are a new YouTube channel. Like and share. સાંભળજો હો બેન, સાંભળજો. બધું ધ્યાન જ જ્યારે હોય ત્યારે. હા દુબઈ નથી જવું? બેન ઉતરી જાઉં. ચાલો 2 દિવસ રહીને આવું ને. ઓકે, કાલે જવું, આજે નહીં. દુબઈ ને જાવું. સાચનમાં જાવું છે. જાવું છે બેન. ગાડીમાં ખાલી થતા એટલી વાર લાગે એને. હા પહેરી લે. પૃથુ દે મને વોટર બોટલ દે. લાવ હું ખભે ના લઈ લઉં. મેગી તો ખાવાની જ નથી. દીવા આઈ લવ મેગી. બિચારા કાકા એકલા જ બેઠા છો અને એને ટેબલ નથી પાથરા. પાથરી દેશે ને. મમ્મા જેવો ટ્રેમ્પોલિન. 500 ટમેટા, 500 બટેકા પૂરી અને 500 ઓલી ચિપ્સ. કંદ ફ્રાય. એમાં ચાટ મસાલો ને લીંબુ જીરું નો નાખતા. કંદ નથી. કંદ નથી, કાઈ નહીં. કાંદા ના ખાવા છે? ના બટેકા પૂરી ને ટમેટા પૂરી જ. મમ્મા કોણ? હે? થોડા કરાઈ નાખો તો. 200 ગ્રામ કાંદા નાખો. ખાવું નથી દીકુ. બટેટો ઓલા કાંઈ કંદ છે જ નહીં. છે નહીં દીકુ એની પાસે. બોલો ભુજીયા ખાવા આવો બધા. સૂંઘવા આવો. ટમેટાના. મન ખાવા. એ બહુ ગરમ છે દીકુ, બહુ ગરમ છે. વેઇટ, સ્પાઈસી બી બહુ છે હો, તારથી નહીં ખવાય. સુપર સ્પાઈસી છે. યુ કેન ટ્રાય બટ વેઇટ, બહુ ગરમ છે. કોઈ મન તો દે. ઓય લે. જો ભજીયા ખાધા, હવે કેન્ડી પાર્ટી. કેમ? કેન્ડી હાથમાં આપી. કોને? આ બધાને
ચુગલખોર આંટીની જરૂર જ નથી ખુદ જ છે ખુદની ચુગલી ખુદ કરે કુટની ચોકલેટ આવે છે એવું હળંગ ડાયું આ તમને ક્રાંચી છે તમારા લોકોને કન્ટ્રી નથી ગાઈસ અમારે કન્ટ્રી છે કેન્ડી આઈસ્ક્રીમ આગળ બેસીને ખાને પણ હવે ખાઈ ખાઈને જે એનર્જી ચડી છે આ બધાને જો 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 જોરદાર નાટક કરે છે એ માનો અહીંયા આવ મમાન માટે લાગતો ઉભી રહેજે માનું ઉભી રહે આ બોટલ આપ દે દીકરીને આગળ એક જ મિનિટ હો તમને મજા આવી આજે ડુમ્મસમાં હવા ખાવાની હવા ખાવાની આઈસ્ક્રીમ ખાધો પણ એક્સ્ટ્રા ફ્રી चाहिए મજા આવી ને બહુ મજા આવી મેં કીધું બેન વહી જાય તા છેલ્લું છેલ્લું બધું જોડાઈ દઈ ભાઈઓ ભજીયા હાચી ભાઈવા ને હા ચલો હવે ચલો એને તો ખાલી એકાદું ટેસ્ટ કર્યું ખાધું નહીં ઘરે જમીને આવ્યા હતા ને એટલે એકતા અને આઈસ્ક્રીમ ખાલી ખાધો બધાએ મજા આવી છોકરાઓ તમે કીધું ટેસ્ટ કરતા હતા તમે તો આખી થાળી ખાઈ લે મેં નથી મેં તો ખાઈ લીધું મેં તો ખાઈ લીધું તમે તો આખી ખાઈ લીધી હા એટલે જ કહું છું મેં તો ખાઈ લીધું મેં ટેસ્ટ નથી કર્યું અને તે હું એમ નહીં તે હું ખાધું વળ. વળ આપણે બધાએ ખાધા ભજીયા રીદાએ ખાધા વાળ અમે ખાધી હવા તમે ખાધી હવા આ હું ખાધી પવા મમ્મી છે ને હે જોવો એકતા ફિયા છે ને હે એ આ વાળા સીઝનમાં આવ્યા ઓલા સીઝનમાં આવ્યા હોત ને તો કંદ ખાવાની મજા આવી કંદ વાલી સીઝનમાં બી આવવાની છું તો ખવડાવીશ ને મને હા, हाँ जरूर मेरे हाथ से ऐसे 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 આવો. શું આ હૃદયનું કેવું છે હવે આપણે ખબર હોય કોક આપણે સારો પ્રસંગ હોય લગ્ન હોય એમાં એકાદો ફૂવો કેમ ટળાયેલા હોય એમ જેવું છે એનું. એટલે ઈ ફુવા હતા આ ઈ આજનો ફૂવો હતો ઈ. ફુવા ટવડાયેલા ફુવા હા. બધું એન્જોય કરી લઈને છેલ્લે વોળ ખાઈને પડ્યો રહી ચલો બહુ મજા કરી બહુ મજા આવી હવે બેન જાશે ને તો અમને બહુ મિસ થશે પણ અત્યારે યાદ કરીને સાઈડ નથી થવાનો હજી ખુશી કાલનો દિવસ એન્જોય કરો Yes. બેન યે હાલો મૂકી જાવ તમને હવાઈ અડ્ડામાં પણ રેવા દે ને એક દિવસ અત્યારે એન્ટ્રી નહીં આપે જો એરપોર્ટ રોડ કે ડુમસ રોડ બે એક જ છે આ બસ તો જો અમારી આ બધી મસ્તી ચાલતી હતી કેમ કે હવે બેનને જવાના આડે એક જ દિવસ બાકી છે તો થોડી મજા મસ્તી કરી લઈએ તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ